નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાના હસ્તે સુપ્રસિદ્ધ મેલડી માતાજી મંદિરના એપ્રોચ રોડના રિસરફેસિંગ કામનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત વિધિ પૂર્વે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ નકટી વાવ મેલડી માતાજીના મંદિરે શીશ ઝુકાવી દર્શન કર્યા હતા અને પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. અંદાજિત 2 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ રોડને કારણે સ્થાનિક રહીશો તેમજ મંદિરે દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓની અવરજવર વધુ સુગમ અને ઝડપી બનશે. આ અવસરે શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવા કટિબદ્ધ છે. મેલડી માતાજીના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશોને વર્ષોથી રસ્તાની જે સમસ્યા હતી તેનું આજે કાયમી નિરાકરણ આવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે 2 કિલોમીટર લંબાઈના આ માર્ગના નવીનીકરણથી વાહનચાલકોની અવરજવર સરળ બનશે અને વિસ્તારના આંતરમાળખાકીય વિકાસને વેગ મળશે. વિકાસના કાર્યોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં તેવી ખાતરી પણ તેમણે ગ્રામજનોને આપી હતી. આ પ્રસંગે સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, અગ્રણી શ્રી વિપુલભાઈ ચૌહાણ, શ્રી જય શાહ, શ્રી દેવાંગ રાવલ સહિતના સ્થાનિક આગેવાનો, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.